મિર્ઝાપુરના લોકો એકઠા થયા હતા અને લોકોના ટોળા એકઠા વળ્યા હતા। પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે તો નુપુર શર્માના નિવેદનને લઈ એક બાદ એક જગ્યા ઉપર હાલ અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ત્યારે ફરી એક વખત મિર્ઝાપુર ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા। હાલ અત્યારે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। તો अलग अलग શહેરોમાં હાલ અત્યારે નુપુર શર્માના નિવેદનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ નુપુર શર્માના નિવેદનને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। મિર્ઝાપુરમાં લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। તો પોલીસનો કાફલો હાલ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે। અમદાવાદમાં નુપુર શર્માના નિવેદનને લઈ હાલ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ના ફક્ત અમદાવાદ, અલગ અલગ શહેરોમાં પણ નુપુર શર્માના નિવેદનને લઈ અને હાલ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ જગ્યા ઉપર લોકોના ટોળા પણ એકઠા થઈ રહ્યા છે। તો અમદાવાદના લાલ દરવાજામાં પણ ત્રણ દરવાજાના બજારો પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા। સંવાદદાતા નવીન જો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી નવીન, હાલ અત્યારે મિર્ઝાપુર ખાતે લોકોના ટોળા એકઠા થયા છે। હાલ અત્યારે શું ત્યાંનો માહોલ? જે રીતે અત્યારે માહોલ શાંત છે, બિલકુલ લોકોનો વિરોધ હતો જે નુપુર શર્મા દ્વારા જે કોમેન્ટ કરવામાં આવી હતી તે કોમેન્ટને લઈને લોકો ભેગા થયા હતા। જે એક વિડીયો જે વાયરલ કરવામાં એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી કે આજે ભેગા થવાના છે, પરંતુ તે ફેક હતી અને જેને પોલીસે ગઈકાલે જ ડિનાય કર્યો હતો કે આ પોસ્ટ ખોટી છે। તેમના જે અગ્રણી હતા તે લોકો પણ ડિનાય કરી હતી, પરંતુ કેટલાક લોકો જે છે તે અહીંયા ભેગા થયા હતા અને નુપુર શર્માનો વિરોધ કરી રહ્યા છે। પરંતુ હાલ જે છે તે બિલકુલ માહોલ શાંત છે અને કોઈ પ્રકારનું હાલ કોઈ એવી ઘટના નથી બની કે જે ગંભીર હોય, પરંતુ પોલીસનો કાફલો જે છે તે ગોઠવી દેવાયો છે અને પોલીસ જે છે તે અત્યારે તમામ જગ્યાએ પેટ્રોલિંગ જે છે તે કરી રહી છે। અલગ અલગ જગ્યાએ જે છે તે વાત એવી છે કે અલગ અલગ જગ્યા પણ લોકો ભેગા થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે તે પેટ્રોલિંગ હાલ કરી રહી છે। જી નવીન, તો કોઈની અટક કરવામાં આવી છે ખરી જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમાંથી? જી નવીન, તો કોઈની અટક કરવામાં આવી છે ખરી? હાલ અત્યારે ઘણા લોકો એકઠા થયા હતા વિરોધ પ્રદર્શનને લઈને। તો સંવાદદાતા સાથે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે લોકોના ટોળા એકઠા થયા હતા, મિર્ઝાપુરમાં લોકોના ટોળા એકઠા થયા હતા, પરંતુ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને હાલ અત્યારે પોલીસ ઘટના સ્થળ પર તૈનાત છે। તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદના લાલ દરવાજા તે ઉપરાંત ત્રણ દરવાજાના બજારો પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા। નુપુર શર્માની ધરપકડ થાય તેવી પણ હજારો લોકો માંગ કરી રહ્યા છે। મિર્ઝાપુરના ટોળું રોડ ઉપર ઉતરી આવ્યું હતું, જ્યારે પોલીસ દ્વારા હાલ અત્યારે પેટ્રોલિંગ પણ કરી દેવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યા ઉપર નુપુર શર્માના નિવેદનને લઈ હાલ અત્યારે વિરોધ થઈ રહ્યો છે। આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો, અહીંના જે લોકલ લીડર્સ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો અને જે લોકો અહીંયા બહાર આવ્યા હતા મહોલ્લાથી એ લોકોને સમજાવટથી પાછા કાઢ્યા। બહુ એટલા મોટી સંખ્યામાં લોકો એકત્રિત નહોતા થયા, કદાચ જેને ખબર નહીં હોય એ લોકો આવ્યા હશે, પણ મેં કહ્યું એમ સમજાવટથી એ લોકોને પોતપોતાના ઘરોમાં અને પોતપોતાના ધંધા રોજગાર માટે પરત મોકલવામાં આવ્યા છે। નહીં, અત્યાર સુધી લોકોનો સાથ સહકાર કેવો મળ્યો છે? ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે અને હજી પણ એમને મળવાની અપેક્ષા છે। તો મિર્ઝાપુરમાં લોકોનું ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું। અલગ અલગ જગ્યાઓ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। નુપુર શર્માના નિવેદન પર હાલ અત્યારે અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે। ત્યારે અમદાવાદના મિર્ઝાપુરમાં લોકોના ટોળા એકઠા થયા હતા, જેને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને હાલ અત્યારે લોકોને સમજાવટ કરી અને પાછા મોકલવામાં પણ આવ્યા હતા। તો લાલ દરવાજા અને ત્રણ દરવાજાના બજારો પણ બંધ રાખવામાં આવ્યા હતા। મોહમ્મદ પૈગંબર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ અને વિરોધ કરવામાં હાલ અત્યારે આવી રહ્યો છે। નુપુર શર્માએ નિવેદન આપ્યું હતું અને જેને લઈ અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે ત્રણ દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદ, કોલકાતા અને હૈદરાબાદ ત્રણેય જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। નુપુર શર્માની ધરપકડ કરવા પણ માંગ કરવામાં આવી રહી છે, તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે।
તો લોકો હાલ અત્યારે એકઠા થઈ રહ્યા છે। પોલીસનો કાફલો પણ તમામ સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ હાલ અત્યારે હાથ ધરી દેવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદના મિર્ઝાપુરમાં લોકોને સમજાવટ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટરો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રસ્તા ઉપર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે। નુપુર શર્માની ધરપકડ થાય તેવી માંગ હાલ અત્યારે કરવામાં આવી રહી છે। અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં પણ નુપુર શર્માના નિવેદનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રીતે દેખાતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોલકાતામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લોકો હાથમાં પોસ્ટર લઈ અને હાલ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો હૈદરાબાદમાં પણ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। લોકોને શાંત પાડવા માટે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે।